श्री गिरिराज धरण की जय। वाला वैष्णव આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે આપણી કૃષ્ણ અર્પણ ચેનલમાં ભાંડીર વન જે વ્રજમાં વન છે તેમના વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો। ભાંડીર વન વ્રજમાં 12 વન અને 24 ઉપવન છે, તેમાંથી એક આ ભાંડીર વન છે। અહીં રાધાજી અને કૃષ્ણ ભગવાનના વિવાહ બ્રહ્માજીએ ગુપ્ત રૂપે કરાવ્યા હતા। આ એટલે એમ કે આપણામાં આ વિવાહ સ્થલી કહેવાય છે। બ્રહ્માજીએ ગુપ્ત રૂપે કન્યાદાન કરી પૂરા લગ્ન સંપન્ન કરાવ્યા હતા। હવે આ વનમાં એક ત્રિવેણી કૂપ છે, તેમાં ગંગા, જમના અને સરસ્વતીનો સંગમ છે। સોમવતી અમાસના દિવસે આ કૂવામાંથી દૂધની ધાર નીકળે છે। અહીં ભાંડીર બિહારીજીનું મંદિર છે, તો ભાંડીર બિહારીજીના નામ પરથી આ વનનું નામ ભાંડીર વન પડ્યું છે। સોમવતી અમાસના દિવસે સર્વ તીર્થોનું આગમન આ કૂપમાં થાય છે। હજારો લોકો ત્રિવેણી કૂપમાં સ્નાન કરે છે અને એવી પણ લોકવાયકા છે કે જે સ્ત્રીને સંતાન ન થતા હોય એવી સ્ત્રી આ વનમાં ગોબરનો સાથિયો કરીને બાધા રાખે તો તેની મનોકામના પૂરી થાય છે। હવે જ્યારે રાધા અને કૃષ્ણ પ્રગટ થયા ત્યારે નંદ બાવા ગર્ગાચાર્યજી પાસે નામકરણ કરાવવા માટે ગયા। હવે ગર્ગાચાર્યજીએ ભગવાનના 27 નામ રાખ્યા, તેમાંથી 17 નામ રાધાજી ઉપર રાખ્યા। તો નંદ બાવા બોલ્યા કે ગુરુદેવ, આ રાધા કોણ છે? તો ગુરુદેવે કહ્યું કે આ તો આદ્ય શક્તિ છે, વૃષભાનજીની બેટી છે, તેનું નામ રાધા છે। તો નંદ બાવાએ કહ્યું કે વૃષભાનજીએ તેની બેટીનું લગ્ન લાલા સાથે તો કર્યું છે, પણ હમણાં તો એ 16 વર્ષનો છે, 18-20 વર્ષનો થશે ત્યારે હું તેના લગ્ન કરીશ। તો ગર્ગાચાર્યજીએ કહ્યું કે ભૈયા, તારા દીકરાનો વિવાહ ભાંડીરમાં થશે અને લગ્નમાં ન તું હશે કે ન તો વૃષભાનજી હશે, લગ્ન તો દેવતાઓની વચ્ચે થશે। નંદ બાબા ખૂબ જ ખુશ થયા અને કીધું કે ગુરુદેવ, ચાહે હું હોઉં કે ન હોય અને ચાહે વૃષભાનજી પણ હોય કે ન હોય, પણ મારે માટે તો મારા દીકરાની વહુ રાધા જ જોઈએ છે। આ વાત ત્યાં જ ખતમ થઈ ગઈ। હવે ભાંડીર વનમાં જે રાધા કૃષ્ણજીના વિવાહ થયા હતા તો એની વાર્તા એટલે એમ કે એનો પ્રસંગ શું છે એમ। તો એક વખત નંદ બાવાની ગાયો ખોવાઈ ગઈ હતી, તો તેઓ ગાયને ગોતવા નીકળ્યા। અચાનક આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ ગયા અને ખૂબ જ જોર જોરથી પવન ફૂંકાવા માંડ્યો, વીજળીનો ગળગળાટ થવા લાગ્યો અને ખૂબ જોરથી વરસાદ વરસવા લાગ્યો। હવે નંદ બાવા મૂંઝાણા કે લાલાને લઈને હવે ક્યાં જવું, અને એટલામાં સામેથી એક કન્યા પ્રગટ થઈ અને નીલ કપડાં તે કન્યા ધારણ કરી, નીલમણીનો મુગટ અને હાથમાં નીલકમલ ધારણ કરી અને તે નંદ બાવાની સામે ઊભી રહી ગઈ। હવે વીજળી અને વરસાદનો આ કન્યાને જરા પણ ડર નહીં। નંદ બાવા તો આ કન્યા એટલે કે રાધાજીને જોઈને મૂર્છિત થઈ ગયા। ત્યાર પછી રાધાજીએ જોયું કે નંદ બાવા તો મૂર્છિત થઈ ગયા છે, એટલે તેઓ પણ ગભરાઈ ગયા જરા, અને તેમણે પોતાની માયાને સમેટી લીધી અને એક નાની બાલિકા બની ગયા અને તેઓ નંદ બાવાની સામે ઊભા રહી ગયા। નંદ બાવાએ આ બાલિકાને કીધું કે તું લાલાને અહીંથી લઈ જા, કારણ કે ખૂબ ભયંકર વરસાદ વરસી રહ્યો છે।
તો રાધાજી કૃષ્ણને ગોદમાં લઈને ત્યાં પાછળ એક અશોક વન હતું ત્યાં લઈ ગયા. હવે ત્યાં બંને ભ્રમણ કરવા લાગ્યા. ત્યાં બંને કિશોર અવસ્થામાં આવી ગયા. તો એવામાં તો ત્યાં શિવજી અને પાર્વતીજી પણ પ્રગટ થયા. શિવજીએ કૃષ્ણનો શૃંગાર કર્યો, પાર્વતીજીએ રાધાનો શૃંગાર કર્યો, અને શૃંગાર થતાં જ રાધાજીએ રાસ મંડળનું ચિંતન કર્યું અને રાસ રચ્યો, અને અચાનક મંડળ પ્રગટ થઈ ગયું. હવે હીરા માણેકથી સુશોભિત એક મંડપ હતો. તો મંડપની આ શોભા પણ અદ્ભુત હતી. તો જ્યાં વિવાહ થવાના હતા તેના માટે હીરા અને રત્નોથી જડિત મંડપ પણ તૈયાર થઈ ગયો. હવે ત્યાં બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી રાધાજીના ચરણ ધોયા અને કીધું કે હું તો હે રાધે તારી ભક્તિ કરવા ચાહું છું. આપ પ્રસન્ન હો તો હું તમારો વિવાહ કરવા માંગુ છું. તો રાધાજીની આજ્ઞા લઈ અને બ્રહ્માજીએ વેદ મંત્રનું ઉચ્ચારણ શરૂ કર્યું. જેવી વેદ મંત્રની ધ્વનિ આકાશમાં ગુંજવા લાગી ત્યાં બધા જ દેવતાઓ પણ હાજર થઈ ગયા. દેવાંગનાઓ પણ આવી ગયા. બધા લગ્ન ગીતો અને વધાઈ ગાન ગાવા લાગ્યા. ખૂબ અનેરું લગ્નનું વાતાવરણ સર્જાઈ ગયું. જ્યારે બ્રહ્માજી પૂજા કરાવી રહ્યા હતા ત્યારે ભગવાને પોતાની બંસીને એક બાજુ પોતાની પાસે રાખી લીધી. હવે તો આ બંસી રાધાજીએ ઝૂંટવી લીધી, એટલે કે ચુરાવી લીધી. હવે ત્યારથી આપણા હિન્દુ શાસ્ત્રોમાં પ્રથા ચાલે છે કે જ્યારે પણ લગ્ન થાય ત્યારે મંડળમાંથી આપણે ત્યાં હમણાં પણ એક જૂતાની ચોરીઓ સાળીઓ કરે છે. પણ રાધાજીની તો કોઈ બેન હતી નહીં, અને કૃષ્ણએ કોઈ દિવસ 11 વર્ષ સુધી પગમાં જૂતા પહેર્યા નથી. તો જૂતા ન હોય તો હવે કરવું શું? તો જૂતાની બદલે એમની પાસે જે બંસી હતી તો આ બંસી રાધાજીએ ચુરાવી લીધી. બ્રહ્માજીએ હસ્તમેળાપ કરાવ્યા, કન્યાદાન કરાવી અને લગ્ન સંપન્ન કરાવ્યા. કૃષ્ણએ રાધાજીની માંગમાં સિંદૂર ભર્યું. સિંદૂર ભરતાની સાથે જ મંડપ લુપ્ત થઈ ગયો. સૌ દેવી દેવતા પોતાના સ્થાને જતા રહ્યા. રાધા કૃષ્ણ એકલા રહી ગયા. આ લીલા બધા જ પુરાણોમાં આપેલી છે. હવે આ લીલાને અનુરૂપ એક પ્રસિદ્ધ પ્રાચીન ભજન છે. તો ચાલો હવે આપણે એને માણીએ. નંદ બાવાની ગાયો ખવાડીને પોતે ગોતવા જાય. નંદ બાવાની ગાયો ખવાડીને પોતે ગોતવા જાય. કજિયો કરીને લાલ કનૈયા પાછળ પાછળ જાય. હાઠીલો હાથ ના છોડે, ઉઘાડે પાવલે દોડે. હાઠીલો હાથ ના છોડે, ઉઘાડે પાવલે દોડે. માખણ વાટકી લઈને માતાજી આવ્યા કાનુડાની પાસ. માખણ વાટકી લઈને માતાજી આવ્યા કાનુડાની પાસ. પાછા વળો મારા લાલ કનૈયા, જમાડો ઢેબર છાસ. પોડાડું પારણીએ વાલા, ગાવું હું તો હાલા વાલા. પોડાડું પારણીએ વાલા, ગાવું હું તો હાલા વાલા. નંદ બાવાનું કેડીયું ચાલીને ઊભા
સુંદર શ્યામ. નંદ બાવાનું કેડીઓ ચાલીને ઊભા સુંદર શ્યામ. મારે જાવું મારા પિતાની જોડે, માતા જાઓ તમે ઘેર. મારે જાવું વ્રજની વાટે, ગાવલડી ગોતવા માટે. મારે જાવું વ્રજની વાટે, ગાવલડી ગોતવા વાટે. નંદ બાવાને વાલ આવ્યો ને, લાલ તેડી વ્રજ જાય. નંદ બાવાને વાલ આવ્યું ને, લાલ તેડી વ્રજ જાય. વાવાઝોડું તોફાન જાગ્યા, વાયુ ભયંકર વાય. માથે કાળા મેઘ મંડાણા, બાવાજીના મન મૂંઝાણા. માથે કાળા મેઘ મંડાણા, બાવાજીના મન મૂંઝાણા. પરસાળેથી નીકળી રાધાને, માથે મહી કેરી વાટ. પરસાળેથી નીકળી રાધાને, માથે મહી કેરી માટ. અતિ ઉતાવળી ભાગતી જાતીને, કાપતી જાતી વાટ. નંદજીએ નજરે નિહાળી, ઊભી રાખી વ્રજની નારી. નંદજીએ નજરે નિહાળી, ઊભી રાખી વ્રજની નારી. વાદળ તો વિખરાઈ ગયા ને, સ્વચ્છ બન્યું આકાશ. વાદળ તો વિખરાયા ગયા ને, સ્વચ્છ બન્યું આકાશ. રાધા સમણા શ્યામ થયા ને, રાસ રચયો ત્યાંય. જોડી બની કેવી રૂપાળી, ધારી ધારી જોવા જેવી. જોડી બની કેવી રૂપાળી, ધારી ધારી જોવા જેવી. બાળ સ્વરૂપે શ્યામ થયા ને, મુખેથી બોલ્યા એમ. બાળ સ્વરૂપે શ્યામ થયા ને, મુખેથી બોલ્યા એમ. મારે જાવું મારી માતાની પાસે, ઉચકી નથી લેતી કેમ. રાધાજીએ ઉચકી લીધા, જઈને જશોદાજીને દીધા. રાધાજીએ ઉચકી લીધા, જઈને જશોદાજીને દીધા. માતા તમારો બાળ સંભાળો, મારે જાવું મારે ઘેર. માતા તમારો બાળ સંભાળો ને, મારે જાવું મારે ઘેર. ભક્તોના નાથ તો રડવા લાગ્યા, મારે છે એનું કામ. રાધાજીએ આંખ દેખાડી, હસી પડ્યા ખેલ ખેલાડી. રાધાજીએ આંખ દેખાડી, હસી પડ્યા ખેલ ખિલાડી.
નંદ બાવાની ગાયો ખોવાડીને પોતે ગોતવા જાય કજિયો કરીને લાલે કનૈયો પાછળ પાછળ જાય હાથીલો હાથ ના છોડે ઉઘાડે પાવલે દોડે હાથીલો હાથ ના છોડે ઉઘાડે પાવલે દોડે. જય શ્રી કૃષ્ણ.